10 વર્ષથી એક ને એક સ્વેટર ચલાવે છે મેડમ. તો આ વર્ષે આ સિઝનમાં અમારા ઘરે એક નવું સ્વેટર આવશે. શું છે મેનુ આજનો? મેનુ આજે ભજીયા, ચટણી, મેથીના ઘણી બધી વેરાયટી છે. આવો ક્યારેક અમારા નેહડે. આ તમારા નેહડે જ આવ્યા છે. ઘોડો હાડ દોડતા આવડે. હાલવા જવાનું. હાલવા રોજ જવાનું. શું આજ દેશી ખોરાક તમે લ્યો તો તમારું બહુ સારું થાય. એવું છે પેટને એમ તમારું ન થાય. ગોતવાનું ક્યાંથી? મન શુદ્ધ હોય તો દિયો જાતે જ તેજ આપે. સફાઈ ફક્ત ઝાડુથી નહીં, વિચારોની ઉજાસથી પણ કરવી પડે છે. કોને ખબર? હાલો. નોન સ્ટોપ હો ગાઈસ. છ ને 8 ચાલુ કર્યું હતું, 6 ને 10 ચાલુ કર્યું હતું અને 6 ને 32 હું અહીંયા પહોંચી ગયો. નોન સ્ટોપ આવ્યો અને પહેલી વાર આટલું રનિંગ કર્યું ને દિવાળી પછી. હવે ડેલી કરીશ. હાલો નારાયણ, કેમ છે? મંદિર જઈએ બા? મંદિર દર્શન કરી લેવા ભગવાનનો. હવે આ બધી ઉપાધિ. વાહ ભાઈ વાહ. સ્વામિનારાયણ બોલ. નાસ્તો શું છે? બસ હાશ. બટાકા. નાસ્તો શું છે? નથી ખબર. આજે હાવ ધીમું બોલે. ત્યાં શું થતું છે સ્કૂલે? કેટલા વાગે આજે ગયા હતા? હા, એટલી ઠંડી જ કોઈ નથી લાગતી. બધો અહીંથી જો આ બધા પાંચે માથે નથી પડતો, એની માથે જ પડે. હા, અમે તો અમારા ઘરનાળામાં હાલે ને કા. હા, અમે તો ઘરનાળામાં હાલે. અમને શું ખબર હોય? અમે તો અંદર બધા ઓલા ખૂણામાં હાલીને ગરનાળામાં જ આખું ચક્કર છે અમારે. ચલીએ ગાઈસ, ઘરે આવી ગયો છું. હવે બાથ લેવાનું બાકી છે, પણ આયન્સ ભાઈ ઉઠી ગયા હતા ને તો મેં જરાક અહીંયા સોડાવા માટે ઉભો રાખી દીધો છે. તો હું એક મસ્ત આ ભાખરી બે સોડવી લઉં. મસ્ત કડક કરી દઉં એકદમ. ત્યાં ભાઈ પાછો સૂઈ જાય. પછી હું જાઉં બાથ લેવા અને તેને પૂજા પાઠ કમ્પ્લીટ કરીને થોડોક નાસ્તો કરીને કામકાજમાં લાગી જઈએ. વેરી ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ અનધર બ્લોગ. બધાને મારા જય સોમનાથ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. ગળાને કાંઈ વાંધો નથી, ઓકે જ છે. પણ એમ કંઈ પ્રોબ્લેમ નથી, કંઈક હલવાનું એવું લાગે છે. હમણાં મમરા કંઈ ખાધું હોય ને થોડું. એની ગાઈસ મસ્ત દિવસની શરૂઆત થઈ ગઈ છે. તો હું વેઇટ કરું છું શિવાંશ આગળ રેડી થાય તો એમને હું સ્કૂલે મૂકી અને પછી ઓફિસનું વર્ક કરવા માટે જઈશ. એન્ડ ધેન કામ કરીએ. હવે બહુ બધાના મેસેજ બી આવી ગયા છે, ચલણ નાખો. તો ચલણ હમણાં જસ્ટ ઓફિસે પહોંચે ને આજ બધાના ચલણ નાખી દઈશ. એટલે બધા ટેક્સ ભરી દે એટલે જીએસટીનું કામ કમ્પ્લીટ કરી નાખશો. યસ, આ વીકેન્ડમાં મેરેજ સેશન સ્ટાર્ટ થઈ ગયો છે. તો હવે મેરેજમાં કોને જવાનું છે, કઈ રીતનું પ્લાનિંગ કરવાનું છે, એ બધું બી મારે કરવાનું છે. અને પ્લસ મમ્મી આવી ગયા છે સુરત, તો મારે એમને મળવા માટે બી જવાનું છે ને થોડી વસ્તુ મારી આવી છે એ લેવા માટે પણ જવાનું છે. તો બને રહીએ, મજા કરીશું આ વ્લોગમાં. ટિલ ધેન મળતે हैं. चलिए गाइस, 5 टिकट છે. મમ્મી દેખ, ઇધર મમ્મી હે દેખ. જો સ્વીટો છે ત્યારે તો થોડો શું છે મૂડમાં તો વાર લાગે કે નહીં. બચ્ચા લોકોને કેવું હોય કે ઉઠે ને એટલે તરત આમ સ્માઇલ સારી આવે, પણ જે આમ જુસ્સો હોય ને થોડો ટાઈમ પછી આવે. હા, એટલે થોડી વાર પછી ભાઈ ઓલા મસ્તી ચાલુ કરશે. હું કે તું શિવાંશનું સ્વેટર કોનું લેવાનું છે? મારું. કેમ તારે જ પાય નથી? નહીં, સિમલા મનાલી ગયા તો ઈ મને 300 રૂપિયાનું સ્વેટર લઈ દીધું ત્યાંથી. પછી લીધું જ નથી. નહીં, 10 વર્ષથી એક ને એક સ્વેટર ચલાવે છે મેડમ. તો આ વર્ષે આ સિઝનમાં અમારા ઘરે એક નવું સ્વેટર આવશે. મારે તો જોકે જરૂર નથી પડતી, બીકોઝ હું ઠંડા પાણીએ નાહું છું એવરી ડે. એટલે જરૂર નથી પડતી. જરૂર જ ન પડતી. તમે કેટલી વાર ફેરવી લીધા હતા? પણ તો મેં 2-3 લઈ લીધા એમ. એને તો 10 વર્ષથી કન્ટિન્યુ. હા, જરૂર ક્યારે પડશે? ગામડે જઈશ ત્યારે મારે જવું પડશે, મેરેજમાં જઈશ ત્યારે જરૂર પડશે. કા
હાલો ભાઈની સ્કૂલ જવાનો ટાઈમ થઈ ગયો છે અને આને હવે એને અહીંયા થોડો હોલમાં લઈને એને ખીલવું થોડોક આજે તો અમારા આયાસભાઈ પણ જોડાઈ ગયા છે ભાઈ કે મારે આવું છે મૂકવા તો એને લેતા જઈએ અને આ ભાઈનો તો ઓલરેડી ટાઈમ થઈ ગયેલો છે ચાલો તડકે બેવાની બહુ મજા આવે અત્યારે ઠંડો એવો મસ્ત મીઠો લાગે ને તડકો હા થોડી વાર સનલાઈટ લેવડાવે આ શું છે આજ બધું કીધું એક રાઉન્ડ મરવી લઈએ માને હા હા ગુડ મોર્નિંગ શું છે હવે પ્રોગ્રામનું આપણે શું છે નેક્સ્ટ પ્રોગ્રામ કરીએ બાય બાય કહી દો હાલો ગુડ મોર્નિંગ ટકા કેમ છે અરે બહુ સારું સરસ પછી એને શાળાની બહુ ખુલ્લે તડકો લીધો આગળ થોડીક વાર મજા આવી મજા આવી ને હું રહું છું ભાઈ કેમ ચાલો તે હાલો ચાલો ઉઠીને જાવું તારે મારી સ્કૂલે આજે મીટિંગ છે પેરેન્ટ્સ મીટિંગ છે ઓકે ચાલો જાવું છે બાય બાય ઓ બાય બાય બધાને મળ્યો એકને મળ્યો બાય બાય આપણે ડેઈલી નીચે આવવાનું છે તડકો લેવાનો છે ઓકે સો ગાઈઝ અત્યારે ઓફિસે વર્ક કરતો હતો અને મેડમનો જસ્ટ કોલ આવ્યો અત્યારે ટાઈમ થઈ ગયો છે 11:30 તો કે તમે મજા નથી મેડમને તો કે સ્વામિનારાયણ ટિફિન લેતા આવજો તો સ્વામિનારાયણ ટિફિન આજે લેવા જવાનું છે એને કાલે બી મારે લાવવું હતું ટિફિન કારણ કે કાલે એને કામ જ નહોતું થતું ગળું પકડાઈ ગયું છે ને થોડું ફીવર છે આજે એને બી થોડુંક એવું છે તો મેં હું લેતો આવું કાલે તો નહોતું લેવા આજે લેતો આવું આજે આરામ કર રેસ્ટ કરો રેડી થઈએ એમ તો થોડી વારમાં જાઉં લેવા પછી બપોરનું ભોજન લઈ પાછા કામે લાગી જઈશું અને રોંઢાક કોર મમ્મી પાસે જઈશ 4 વાગે આઈ થિંક 3-4 વાગે જઈશ તો ચા પીશું ત્યાં ચલો તો આજના દિવસને વિરામ આપીએ અને જઈએ છીએ હવે ઘર તરફ એની પહેલાં જવાનું છે મારે વસ્તુ લેવા માટે મારી પાસે તો ત્યાં જઈએ અને મળી જાવ હું તો ઈશ્વરિયા શું કરે ઈશ્વરિયા મોજ કરે છે બહુ રોકાવાનું છે બહુ રોકાવાનું છે ને મજા આવી પણ બીજું હું દુખે છે તો જરીક બાંભણી આ સપ્તાહમાં લીધો ને સપ્તાહ મસ્ત બેઠી સપ્તાહ હો. હમ એટલું આયોજન સારું હતું ને એવું બધું ગોઠવણી જેવી હતી મારે લાભ ન મળે મારે કામ બધું થવું પડ્યું હે હું નકર 2-3 દી રોકાત ઉનાળામાં હા તોફાની મારે અહીંયા આવવાનું હતું નકર હું સપ્તાહનો લાભ લેવો ઉનાળામાં ગોખાણી પરિવારને દેવી ભાગવતની વાત થાય છે હે આજ ભટ્ટ બાપા અને હવે કામ કરે છે કરે તો થાય તો જાવું અત્યારે 5-7 ઘરે પહોંચી ગયા છીએ અને અત્યારે ઘરે નથી જમવાનું મારે જવાનું છે બહાર મારા 7:30 ત્યાં જમવાનું છે તો રેડી થઈ ગયું છે પૂજા રેડી થઈ છે આ ભાઈ રહેતો નથી જો ખૂણામાં રીહાન બેઠો છે એને લઈને જાઉં હું નીચે અને નીચે થોડી વાર રમી તો મેડમ આવે ઓકે ચલો ટીવી ઓફ કિયા જાય એન્ડ इसको लेके जा रहे हैं जय स्वामीनारायण જય સ્વામિનારાયણ जय स्वामीनारायण હું હાલે છે બધાને મોજે મોજ બધાને કર બસ અહીંયા જા હા, જ્યાં કરવાના ત્યાં ખાલી જગ્યા છે એવો જય સ્વામિનારાયણ મજામાં ને ઓય વાહ શું છે મેનુ આજનું આમર્યો મેનુ આજે ભજીયા ચટણી મેથીના ઘણી બધી વેરાયટી છે આવો ક્યારેક અમારા નેહડે આ તમારા નેહડે જ આવ્યા છીએ અમે હાલો વાની આવું છે મારે આ એક ડાયો આવી ગયો ને એટલે એની જરૂર નથી એને પાછું હટાતું નથી વાંધો ઈ પડે આવું છે હમણાં આ બહુ ડાયો રહ્યો એની સાથે હાલા થયું ને ચાલુ થયું ને એને અડવાની પ્રોબ્લેમ એને અડવાનું નહીં હા આને ક્યાં ઉપાડું ઘોડો હારો દોડતા આવડે
આમ કર ઘોડો દોડે આમ જો ખાવા દે સપા કરો હાઈ ક્લિયરિટી હું જ ગયો તો ગાઈસ વાગ્યા થઈ ગયા છે ભગવાન પડી ગયા છે મારે વહેલા સુઈ જવાનું છે બીકોઝ કાલે જવાનું છે ચાલવા પાછું કન્ટિન્યુ મસ્ત ચાલી રહ્યું છે તો ફટાફટ સુઈ જાય અને વહેલા ઉઠીએ એની ગાઈસ વિડીયો આપણે અહીંયા કરી દઈએ સો મચ ઓર લાઈક ફોલો કરવાનું ભૂલતા નહીં જય સ્વામિનારાયણ બોલો મેડમ શું કરો છો ગરમ પાણી ગોગળા હજી ગળામાં કોઈ હલવાનું કાઢો